હલો મિત્રો, કેમ છો બધા? મજામાં છે ને? આ હું આપણો ભાદરકા ધીરું. તો મારો વિડીયો યુટ્યુબમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને કે હવે ભાદરકા ધીરું શું મૂકવાનો છે, તો આપણે હોળી એટલે ઉત્તરાયણી પર્વનો તહેવાર ગયો, તો તહેવાર વિશે એમ કહેવાય કે હું પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 લખતા ભૂલી ગયો હતો. તો આપણો ભાદરકા ધીરું શું મૂકવાનો છે એના વિશે હું તમને થોડીક જાણ કરી દઉં. તો આપણો ભાદરકા ધીરું વાયડોનો ઉત્સવ કેવો હતો અને કેવી રીતે ડીજે સાથે અને લોકો એક મોજ અને ઉત્સાહ સાથે નાચતા ગાતા એમ કહેવાય કે આવતા હતા હોળી ખાડે. તો હું તમને આખું બતાવવાનો છે, તો બને એટલા વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે બધા કેમ છો? મજામાં જ હશો, એટલે બને એટલા વિડીયોમાં બન્યા રહેજો. મુનાનો જન્મ થયો હોય ને એને હોળી ખાડે વાળ કાઢવા લઈ આવે, તો એમાં કેટલા મોજથી રમતા આવે અને આનંદ માણતા આવે. તો તમે જાળવીને બેઠા, એટલે એક આવા પાવન તહેવારની ઉજવણી ખરેખર બહુ સારી રીતે થવી જ જોઈએ મિત્રો. मुझे गब्बर सिंह की याद आ गई। हाँ वो सोलह सोलह फिल्म है ना। हाँ हाँ तो गब्बर सिंह ऐसा ही बोलता था ना, होली का कब होली। हाँ और फिल्म बस I don't know, itu macam mana? Dia baru ini. જ્યારે આવી એમ કેમ આપી દીધી.
કાલે ધીરુભાઈના વહેલી તક આવી જાય. આ ખોટાલિયા ધીરુભાઈ મને નાખી દે બાપી એટલે મને કાયમ ઉડાડી દઈ જવો ને તીક માથે આ ભાઈ ઘણું દૂર આવે ને ઉડાડ જા હજી હાથ મારાય આપણે નહીં આપણો ભાદરકા ધીરુ અને મારો વિડીયો યુટ્યુબમાં લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. ને હું મારો વિડીયો અહીં સમાપ્ત કરું છું. તો એમ કહેવાય કે આપણે ફરી એક નવા બ્લોકમાં મને વિડીયો સાથે મળીએ. તો જય માતાજી, જય સોમનાથ અને જય સોનબાઈમાં.